मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. ભાઈ છે કઈ નયનું કથન છે, કઈ નયનું કથન છે. વાપરે છે જે રીતે સત્ય है ऐसे निकाल देते हैं. હા હા, એ તો ત્યાં 71માં પ્રશ્ન ઉઠ્યા ભગવતી સૂત્રનો પહેલું સતક છે, ત્રીજો ઉદ્દેશ્ય છે. એ કઈ ગુરુએ આપ્યો એમ નતો, હું તો વાંચતો મારી મેળાય 4 મહિના ઉપવાસ હતા એકાંતરા. એક ટંક ખાવું दूसरे दिन उपवास, एक टंक तीजे खाવું, एक ऐसे वो शास्त्र वास्ते છે એકાંત 4 માસ. એમાં વાત આવી કે સંશય મોહની ભાવ આત્મા આત્માથી કરે છે, મિથ્યાદ ભાવ આત્મા આત્માથી કરે છે, કર્મથી નહીં, એવું લેખ એમાં છે. એ એમાંથી કાઢ્યું પણ એને અર્થ એવો અર્થ પણ સંશય મોહની કોણ કરે છે? જે પોતે કરે છે અને પોતે ટાળે છે. એટલું હાથ આવ્યો લક્ષમાં 71. બાર વાત મૂકી, કીધું વાત આમ છે, ખવડાટ થઈ ગયો છે. ગુરુ જરા બદરી હતા, એ તો શેઠ એક હતા, દામોદર શેઠ હતા. એ બહુ દ્રષ્ટિ વિપરીત ગણી હતી. આ ક્યાંથી કાઢ્યું આવું? અમારા ગુરુએ કહ્યું નથી અને વગર દૂરની પડાય આવડી એમ કહેતો. માર્ગ તો આ છે બાપુ. પોતાની પર્યાય હિણીક થવી કે અધિક થવી એ કર્મને આધીન નથી. હા હા, એ હંસરાજભાઈ પ્રશ્ન કર્યો હતો. વ્યાકરણ વાંચતા હતા ને, હંસરાજભાઈ હતા ને કમાણી, રામજી કમાણી મોટા ગ્રસ્ત ત્યારે છે. એ જો હે કાશીને ભણેલા હતા, પણ એના કાંઈ બધી જાડી. એને પ્રશ્ન કર્યો ગઢડામાં 81માં, આ જ્ઞાનાવરણીના ખૂબ સમય અહીંયા જ્ઞાન થાય છે? કીધું એમ નથી. એ કાશીના ભણેલા બધા. કાશીનું ભણતર આવ્યું કામ આવે, તો વિતરાગનું ભણતર જોવે. પોતાથી ક્ષોભસમ થાય છે
ત્યારે કર્મનો સૂક્ષ્મ રીતે એનું ઉદયનો અભાવ થોડો એને કારણે થાય છે, આને કારણે નહીં. ઘણી વાત છે ભાઈ, મોટી ગડબડ છે. હજી અત્યાર સુધી એની મોટી ગડબડ છે. એ અહીં કે જુઓ, આયુ કર્મની સ્થિતિ પ્રમાણ શરીરમાં રહેવું એ છે તો પોતાની યોગ્યતાથી રહેલો છે. ઉપાદાન તો પોતાનું છે ત્યાં રહેવાનું, એને આયુષ કર્મનું નિમિત્ત છે. કર્મને ખબર છે કે આને આટલો વાર અહીં રાખવું. ભારે કામ ભાઈ, કર્મ ને આત્મા વચ્ચેનો મોટો ઝઘડો. अविनाशी भाव को प्रकट नहीं होने देता. आयुष कर्म शरीરમાં રોકી રાખે છે કે જેથી અવિનાશી સ્થિતિ પ્રગટ થવા દે, પણ એ પોતાને કારણે રોકાયેલ છે. કર્મ તો જડ બિચારા નિમિત્ત છે. નામ કર્મ અનેક પ્રકારની ગતિ ઉદય આદિ આવે છે, ઉદય ભાવ નહીં 21 ગતિ જાતિ શરીરાદિ ઉજાવે નિમિત્ત છે. ગતિને અને જાતિની ઉત્પત્તિ પોતાની યોગ્યતાથી થઈ છે, એમાં નામ કર્મ નિમિત્ત છે. गोत्र कर्म ऊंच नीच गोत्र में डाल देता है, निमित्त थी જેની એવી યોગ્યતા છે એમાં એ ઉપજે છે. अंतराय कर्म अनंत वीर को प्रकट नहीं होने देता. लो ठीक, ભાવ અંતરાય કર્મ પોતાનું છે, દ્રવ્યંતરાય કર્મ એને નિમિત્ત કહેવામાં. આમ વાત છે ભાવની. ઉપાદાન નિમિત્ત દોરામાં આવે છે ઘણું નહીં. ભૈયા ભગવતીદાસ પ્રમદી એની સજાય છે 14 છે ને, કાલ ને કાલે 14 છે. ઉપાદાન નિમિત્ત ની સજાઈ. હવે ઝઘડા થોડા હાલ્યા હતા, આ વાંચે તો તૈયાર. इस प्रकार ये कार्य को करते हैं. देखो, એ કર્મને લઈને આત્મામાં હીણી દશા ને વિપરીત દશાનું કાર્ય થાય. લખ્યા જાય એ વ્યવહાર લઈનું પ્રસંગ છે. અશુદ્ધ નિશ્ચય તો પોતાની પર્યાયનો પોતે જ કરતા હરતા છે. કરતા હરતા નથી આવી ગયો, ઈશ્વર કરતા હરતા નથી આવી ગયું છે. પેલા આવી ગયો ને એમાં એ જગતનો કરતા પોતે છે. જગત એટલે નો આવી ગયું, શુભાશુભ ભાવને કરે છે, એનાથી બંધાનું ક્રમ ને એનાથી આ શરીરની ઉત્પત્તિ આદિ થાય છે. એટલે પોતે જ એનો કરતા હરતા છે. કોઈ ઈશ્વર કરતા હરતા છે એમ નહીં. અને વિકારને હરતાના નાશ કરનારો પોતે છે. આવું પર્યાયમાં પોતાની યોગ્યતાથી આવા હીણા અને વિપરીત રૂપી કાર્ય હોય છે, એને કર્મે કરાયું એવું કાર્ય એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ऐसा हुए पण भी ऐसी प्रकार के कार्य करते हैं तो भी. હવે મુદ્દાની રકમ આવી. शुद्ध निश्चय नहीं कर आत्मा का आनंद ज्ञान आदि स्वरूप का कर्मों ने न तो घात किया है. टिकाड़ी आनंद नो नाद प्रभु अंतर आनंद ज्ञान आनंद दर्शन अनंत आनंद आनंद वीर्य નું સ્વરૂપનો પિંડ પ્રભુ, એનો તો કોઈ દી ઘાત કોઈએ કર્યો નથી. એ તો પર્યાયમાં અને કર્મના નિમિત્ત સંબંધની વાત કરી, પણ વસ્તુ જે છે અનંત જ્ઞાન अनंत दर्शन अनंत आनंद अनंत वीर सब का ये कर्मों ने न तो घात किया. ये द्रव्य स्वरूप शक्ति स्वरूप परमात्मा एनो तो कोई એને અડ્યું નથી. અરે કર્મ તો અડ્યું નથી,
પણ એની વિપરીત દશા એ દ્રવ્યને અડી નથી. હા 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 સમજાણું? કાંઈ ગમે તેટલી મિથ્યાત ને અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ રહી ગયો પર્યાયમાં, દ્રવ્ય તો એને અડ્યું નથી. હા 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 વસ્તુ તો ભગવાન આત્મા, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંત દર્શન, એવી શક્તિવાળું તત્વ જે દ્રવ્ય, એને તો કોઈએ ઘાટ્યું નથી. હા હા છે ન નયા ઉત્પન્ન કિયા, એ દ્રવ્યને એને ઉત્પન્ન કર્યું નથી. હા આત્મા તો જૈસા હે વૈસા હે. લો આત્મા એટલી બધી નિશ્ચય વસ્તુ છે, એ તો જેવી છે એવી અનાદિથી એમને છે. હા ऐसे अखंड परमात्मा का તું आचार्य महाराज के कौन ऐसे अखंड परमात्मा द्रव्य सुख वितराग निर्विकल्प समाधि में स्थिर होकर ध्यान कर. ये वस्तु बड़ी છે અનંત જ્ઞાન આનંદથી એમને, એને રાગ રહિત સમ્યક દર્શન આદિની શાંતિ દ્વારા એને અનુભવ. હા 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 એનું ધ્યાન કર, એ ધ્રુવનું ધ્યાન કર એમ કે છે. પર્યાયમાં ભલે હીણી અધિક વિપરીત પોતાથી યોગતાથી અને નિમિત્તિ હોય એ સંબંધ બધો પેરનો વ્યવહાર છે. બધો વસ્તુના સ્વરૂપમાં હીણું નથી, વિપરીત નથી, ફેરફાર નથી, અંધેરાપણે દ્રવ્ય થયું નથી. એને તું ધ્યાનમાં લે. એને તું સમ્યક દર્શનમાં એને ધ્યેય બનાવીને ધ્યાન કરે એનું. હા ભારી વાત ભાઈ. ऐसे परम ध्यान સ્થિર હોકર ધ્યાન કર. હા હા વિકલ્પથી એનું ધ્યાન નહીં થઈ શકે. પૂર્ણ દ્રવ્ય સ્વભાવ, અનંત આનંદ, બેહદ શાંતિ, સ્વસ્થતા, એવું જે સ્વરૂપ તો એવું ને એવું અનાદિથી છે. એને તો વર્તમાન પર્યાયના ધ્યાનમાં એને ધ્યેય વિષય બનાવે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને વિષય બનાવે. હા હા એનું તું ધ્યાન કર એમ જેવા કરવાનું. પૂર્ણ સ્વરૂપ પર બેસવું જેને ને આ વસ્તુ છે ને, વસ્તુ છે એમાં પૂર્ણ અનંત ગુણ પૂર્ણ વસેલા છે. ક્ષેત્ર નાનો મોટાની ગણવાની વાત નથી. એનો સ્વભાવ આનંદ જ્ઞાન, આનંદ દર્શન, અનંત આનંદથી ભરેલો. આહા નિગોદના જીવની પર્યાયમાં ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગમાં, છતાં તેની વસ્તુ જે છે એ તો અનંત જ્ઞાન દર્શન આનંદથી ભરેલી ચીજ જ છે. હા પર્યાયને અક્ષરના અનંતમાં ભાગે છે ને, પર્યાયમાં ઉઘાડ અક્ષરનો અનંતમાં ભાગે છે. અક્ષર કેવો નાશ ન પામે એવી એનો અનંતમાં ભાગ. અક્ષર એટલે અક્ષર એ નહીં, નાશ ન પામે એવી દિશાનો અનંતનો ભાગ. છતાં વસ્તુ તો વસ્તુ પરિપૂર્ણ છે. શક્તિ જેનું સામર્થ્ય છે, એ શક્તિ એટલે સામર્થ્ય, એના પૂર્ણ આનંદના જ્ઞાનનું સામર્થ્ય છે. એમાં કઈ ફેરફાર થયો? એ માલ ત્યાં પડ્યો છે કે છે. વસ્તુમાં, દ્રવ્યમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, એક રૂપ, ધ્રુવ રૂપ, અવિનાશી રૂપ, સમાન રૂપ, સદ્રશ રૂપ ઠીકાવ છે. તેનું ધ્યાન કર. જો આ કરવાનું ભાઈ, કર્મ ખસે તે દી અમે કરી શકીએ.
કર્મ કઈક માર્ગ આપે તો કરીએ એમ છે. એ બધી જૂઠી વાતો છે. એવી સ્થિતિમાં હીણી દશામાં વિપરીત રાગ આદિ પર્યાયમાં છતાં વસ્તુમાં દ્રષ્ટિ કરવી પુરુષાર્થ તારો સ્વતંત્ર છે. એને કોઈ રોકતું નથી ને એને કોઈ કરાવતો. હા હા એ બધી વાતોની તો અપેક્ષાથી સદાય જીવ જ બળ્યો છે. રાગનું જોર થયું હોય ત્યારે કર્મ બળ્યો એમ કહેવાય. એ પોતાને કારણે છે, જળને કારણે નહીં. ભાવ કર્મનું બહુ ઊંડાઈ જોર હોય ત્યારે એ ભાવ કર્મનું બળ કહેવાય છે. અને સ્વભાવનો પુરુષાર્થ કરે ત્યારે જીવનો કાર્ય કહેવાય છે. હા હા એ આવે છે. હે હા એ તો કઈ પટણી ને એને બિચારા એને ભાન કીધી. મલની લડાઈ છે કે મલની લડાઈ પાટણી આપો પ્રભાશંકર પાટણી હતા દીવાના ભાવનગરના વ્યાખ્યાનમાં આવ્યા હતા 93ની સાલ. એને બિચારા કાંઈ બહાર ને પુણ્યની પ્રકૃતિને લઈને મોટા દીવાન થઈ ગયેલા. વ્યાખ્યાન આવ્યું 1 કલાક જેવો આ કર્મની મસ્તી છે માઓમાં. કોઈ વખતે કર્મ જીતી જાય ને કોઈ વખતે આત્મા. અત્યારે કર્મનું જોર છે. કાંઈ બિચારાને ખબર ન હોય. પુણ્ય લઈને મોટી પદવીઓ મળી ગઈ બહાર એટલે થઈ ગયા મોટા. ધૂળના મોટા નથી. એનો બુધો હતો. વ્યાખ્યાન આવ્યા હતા બધા. એ આવ્યા હતા, ભાઈ આવ્યા હતા, મોરબી વાળા અમલદાર આવ્યા હતા. શ્રાવણનો બધો માસ 93ની ગુરુકુળમાં વ્યાખ્યાન ચાલતું. ત્યારે તો આ મકાન નહોતું. મકાન નાનું માણસ ઘણું માણસ આવતું ત્યારે છે. આ સાંભળ્યું છું પછી છોકરા દાંડિયા લીધા દાંડિયા ને એમાં કાંઈ. હા 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 પુણ્યના મોટા પ્રકાર બહાર ના આવે એને લઈને એમ થઈ જાય કે હું મોટો થઈ ગયો અને દુનિયા એમ માને કે મોટો થયો. હા હા 5-50 કૂતરામાં મોટો વાઘ, મોટો કૂતરો આકરો હોય મોટો કહેવાય. હા હા વ્યાખ્યાન ક્યાં થયું? 93ના શ્રાવણ વદ અમાસ. તેની મારે ખુશાલભાઈ ગુજરી ગયા છે. તે દસાડો અમાસ, તે દસાડો અમાસ. હા 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 કે છે કે ભાઈ મલની લડાઈ છે. કોઈ વખતે કર્મ જીતી જાય ને કોઈ વખતે આત્મા જીતી જાય એમ કહ્યું. એ પ્રભાસન પટણી હતો અહીંયા ભાવનગરના દીવાન. જીતનું શરીર આમ રખડવાની બુદ્ધિમાં હોશિયાર. રખડવા દીવાન હતા, મોટા દીવાન. પ્રભાશંકર પટણી વ્યાખ્યાનમાં આવ્યા. કર્મ જીતી બસ આ કોઈ વાર કર્મ જીતી જાય. મલની લડાઈ છે. કોઈ કર્મ મલ જીતી જાય ને કોઈ આત્મ. એ કઈ અપેક્ષા? એ તો ભાવ કર્મની અપેક્ષાની વાત છે. ભાવ કર્મનું પોતે ઊંધાઈ ઘણી હોય તો એની જીત કહેવાય ભાવ કર્મની. અને પુરુષાર્થની જાગૃતિ હોય એનું ચોર કહેવાય. એમ આવે છે ને. હા 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 આ તો કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી. અગ્નિ સહે ઘન ઘાત લોક કી સંગતિ પાઈ. આવે છે ને ચંદ્રનાથ ભગવાનની સ્તુતિમાં આવે છે, પૂજામાં આવે છે.
અને આમાં એ બોલ કયા હતા તેજી ત્યાં 13 સાલ વર્ણીજી પાસેથી. હા, અને આ બોલ કયો ઠેક અપરાધ પોતે કરે ને કર્મ કરાવે આવી અનીતિ જૈનમાં સંભવે નહીં. 7મામાં છે કર્મ આત્માને નુકસાન કરે છે એવી અનીતિ સંભવે નહીં જો વિતરાગની આજ્ઞા તો માનતો હતા. અહીં તો સચને સિદ્ધ કરવું હોય તો ગમે ત્યાંથી લઈને વાત થાય છે. ક્યાંક ક્યાંકથી ગોતીને કાઢીને મૂક્યું કે પણ આ બધા 8 કર્મને લઈને આ થાય. આખા ગુમરસારમાં અહીંયા સમયસારમાં કર્મને લઈને આ બધા વિકારને રખડે. આત્મા પાંગો છે. આમ આવશે કઈ અપેક્ષા એ કથન, કઈ નહીનું કથન, ક્યાં શું કહેવા માંગે છે. હા હા जो यहाँ पर यह तात्पर्य है कि जो जीव पदार्थ आत्म वस्तु कर्मों से न हरा गया, એને નિમિત્તથી એમાં કાંઈ થયું નથી, ન ઉપજ્યા. એ અનંત જ્ઞાન દર્શન સ્વરૂપ વસ્તુ છે. એ કઈ નવી ઉપજી નથી. એ તો છે. जीव पदार्थ कर्मों से न हरा गया. અડતું નથી ને પર્યાયને અડ્યું નથી. એ દ્રવ્યને શું અડે? દ્રવ્ય તો શક્તિવંત, સામર્થ્યવંત, સ્વભાવવંત નથી. એને કોઈ હરી લેતું નથી, એને કોઈ ઉપજાવતું. और किसी दूसरी तरह नहीं किया गया. ચૈતન સત્તાને કોઈ જડ રૂપે કર્યું. એ હવે આવશે એમાં સમજાણું કાંઈ. ચૈતન સત સૌ ધ્રુવ ભગવાન. એને કોઈ હર્યું નથી, એને કોઈ ઉપજાવ્યું નથી, એને કોઈ અનેરી રીતે ચૈતનને જડ કરી શક્યું. એવો ચૈતન સૂર્ય પ્રભુ એ જ્ઞાનની શક્તિનું સત્વ એ છે. એને કોઈ હરતું નથી. એ શક્તિ સ્વભાવને કોઈ ઉપજાવતું નથી. એને અનેરી રીતે કોઈ કરી શકતું નથી. સમજાણું કાંઈ. એવા આત્માને જાણ કરે એમ કે છે વહી ચિદાનંદ સ્વરૂપાદિ હે. દ્રવ્ય ઉપાધિ એમ કઈ આય તો શુદ્ધ ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ, જ્ઞાન રૂપ, આનંદ રૂપ એવું સ્વરૂપ ઠીકાવ. જેના હીણું નથી, અધિક નથી, વિપરીત નથી. છે એવું છે, એવું અનાદિનું એવું છે. એ ઉપાધિ છે. એટલે સમ્યક દર્શનમાં તે આદરણીય છે. સમ્યક દ્રષ્ટિને આવો આત્મા ઉપાધિ છે. નિર્વિકલ્પ સમાધિ કીધી છે ને, નિર્વિકલ્પ શાંતિ છે. હજી તો સમ્યક દર્શનની વાત આવે છે પહેલી. એની જેને ખબર્યું નથી એને વ્રત ને તપ ને આવી ગયા. ક્યાંથી આવ્યા? અહીં તો કે છે કર્મના નિમિત્તથી નૈમિતિક અવસ્થા પોતાથી થઈ. એ બેનો સંબંધી વ્યવહાર છે. એથી વ્યવહાર નથી કીધું. સમજાણું કાંઈ. દ્રવ્યની હારે એને નિમિત્ત સંબંધ છે નહીં. એની દશાને અને કર્મને બેને નિમિત્ત સંબંધ છે. વસ્તુને એની દશા હારે નિમિત્ત હારે કઈ સંબંધ છે નહીં. અરે એ વિશ્વાસ કે છે લાવ તો ખરું ભાઈ.
જે પર્યાયમાં પ્રગટ નથી, શક્તિ રૂપે પ્રગટ છે, સ્વભાવ રૂપે એવો ને એવો તાજો માલ પડ્યો છે કે સુધર્મલજી, હા હા, એવા ભગવાનની દ્રષ્ટિ કર ત્યાં તો તને સમ્યક દર્શન થાય, ત્યારે એની ધર્મની શરૂઆત થાય. હા હા હા, અરે લોકોને મળ્યું નથી ના કે કંઈક ના કંઈક બચારા માનીને બે છે. જિંદગી ચાલી જાય છે, આયુષ્ય. હા, ત્યાં જશે. આઈ દેહ છૂટતા બેન આવ્યા નથી, દેહ છૂટતા બેન યાદ આવ્યા. એને તો આનંદમાં રહેશે. જેને રાગ ને આત્મા એક છે, દેહ ને રાગ ને આત્મા એક છે, એને પ્રભુ મરણ વખતે શું થશે ભાઈ? એ દેહ ને રાગમાં ભીણાઈ જશે, એ જુદો નહીં રહે. આય મરતા અંધારા થઈ જશે, જડ જેવો થઈ જાય. અહીં રહે છે ને, જો ને 8-8 દિન 15-15 દિન અસાજ મરતા. આ બાઈ 1.5 વર્ષથી પડી છે ને, અહીંયા પૂરભાઈ શેખ નહીં આર્યા, એના હાવાની બહુ છે આ પૂરભાઈ ના 2 અબજ 40 કરોડ. એ તો એને કીધેલી સાંભળેલું પૂરભાઈ કહેતા. આપણે કોઈ કે સાંભળ્યું હોય, આપણે ક્યાં જોવા જતા? કોક બોલ્યા હોય યાદ રહી જાય. હવા વળતી અસાદ છે, ભાન ન મળે. હા, એ ડાક્ટર હતો, 10નો બાપ, 5-6 વર્ષ અસાદ અસાદ. જીવતા જળ જેવા એ મરીને ક્યાં જાય બાપા? એ એકંદર યાદી ત્રિયંતમાં અવતરે બાપા. એ ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ. જ્ઞાનાનંદ સ્વરૂપ તો એવું ને એવું તાજે તાજું પડ્યું તમને બસ. હા હા, નથી કર્માણું, નથી ઘટ્યું, નથી અનેરું થયું. હા હા હા, અક્ષરના અનંતમાં બાગુ હીણી દશા વહી ગઈ, પણ એ વસ્તુ તો એવી નહીં વેરી છે. એ તો ઉત્પાદ વયમાં થયું, ધ્રુવમાં કઈ થયું નથી. હા હા, એ ધ્રુવનું ધ્યાન કરતો સંકિત થાય. હા હા, વ્યવહાર કરીએ, કઈક દયા પાડીને, વ્રત કરીને, તપસ્યા કરીએ, સંકિત થાય. 3 કાવના એ તો રાજની મનતા નીકળ્યા છે. હા હા, ભગવાન બિરાજે છે પૂરણ પ્રભુ. અરે તેમાં દ્રષ્ટિ દેવી એ તે કઈ વાત છે? જે પર્યાય પરના લક્ષમાં ગઈ છે એ તો ભલે ગઈ, એ પર્યાયને અંતરના લક્ષમાં લેવી એ જ વસ્તુ છે. એથી એનું ધ્યાન કરતો તારું કલ્યાણ થશે, બીજી રીતે કલ્યાણ છે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन